16 વિધાનસભામાં 23,000 ઈવીએમ આપવામાં આવ્યા। વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ મશીન છે એ આપવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ વિધાનસભા દીઠ મોકલવામાં આવ્યા છે। 16 વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વીવીપેટ મૂકવામાં આવ્યા। સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં આ ઈવીએમ અને વીવીપેટ છે એ આપવામાં આવ્યા છે। સુરત જિલ્લાની બધી જ 16 એસી સેગમેન્ટ માટે જેટલા પણ ઈવીએમ મશીનો છે એની પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું અને મશીનોને જે તે એસેમ્બલી સેગમેન્ટને અલોટ કરવામાં આવ્યું અને આની જે આખી પ્રક્રિયા છે ગઈકાલથી આજ દિન સુધી સ્ટાર્ટ છે અને હવે અહીંથી જે એસેમ્બલી સેગમેન્ટ વાઇઝ જે સ્ટ્રોંગ રૂમ છે એમાં બધી મશીનો છે એ મૂકવામાં આવશે। દરેક જે આ આખી પ્રક્રિયા જે થઈ છે એ વિડીયોગ્રાફીને અંદર જ થઈ છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી અને દરેક વાહન સાથે આપણે જે બંદોબસ્ત છે પૂરતો બંદોબસ્ત ફાળવામાં આવેલ છે અને બંદોબસ્ત સાથે જ જે મશીનોનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ થઈ રહ્યું છે। ટોટલ આપણા જે 4,500ની આસપાસ બૂથ છે અને 125% થી લઈને આપણે એ આપ્યું છે અને એ વીવીપેટ 135% વીવીપેટની ફાળવણી આપણે કરી છે। તો લોકસભા ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે અને સુરતની 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ છે આપવામાં આવ્યા। ઇલેક્શન નોડલ ઓફિસરોને ઈવીએમ અને વીવીપેટ મશીન છે આપવામાં આવ્યા। ડાયમંડ સિટી સુરત